આ વિડીયોમાં આપણે જોઈશું કે જીન શિન જુત્સુ એ જાપાની ટેકનિક છે અને એ કેવી રીતે કામ કરે છે. તો આ જીન શિન અને જુત્સુ એ પ્રાચીન જાપાનીઝ ઉપચાર પદ્ધતિ છે કે જેનો શોધ અને વિકાસ જાપાનમાં પ્રારંભિક 1900ના દાયકામાં જીરો મોરાઈ દ્વારા થયો હતો અને બાદમાં મેરી બમિસ્ટર દ્વારા પશ્ચિમમાં રજૂ કરાવ્યો હતો. આ પદ્ધતિમાં જીવન ઉર્જા સાથે કાર્ય કરવામાં આવે છે. આપણા શરીરમાં એવા ઉર્જા માર્ગો છે કે જે આપણને સ્વસ્થ રાખે છે, જેને આપણે મેરિડિયન્સ પણ તરીકે જાણીએ છીએ. જ્યારે આ ઉર્જા મુક્ત રીતે વહે છે ત્યારે આપણે સ્વસ્થ, હળવા અને તંદુરસ્ત અનુભવીએ છીએ. જ્યારે આ ઉર્જામાં અવરોધ આવે છે ત્યારે આપણે અસ્વસ્થતા કે બીમારી અનુભવીએ છીએ. આ પદ્ધતિમાં આપણે હાથની સહાયથી શરીર પરના ચોક્કસ બિંદુઓ અથવા આંગળીઓ પરના સેફ્ટી એનર્જી લોક દ્વારા ઉર્જાના પ્રવાહને સમતોલ કરીએ છીએ, જેનાથી આપણે સમગ્ર સુખાકારીને સમર્થન આપીએ છીએ. શારીરિક, માનસિક અને ભાવનાત્મક અને આધ્યાત્મિક સમતોલ મેળવવામાં મદદરૂપ થાય છે અને શરીરની સ્વાભાવિક ઉપચાર પદ્ધતિને તે મજબૂત બનાવે છે. આ પદ્ધતિમાં ખાસ કરીને આપણી દરેક આંગળીઓ એ આપણા ઇમોશન સાથે, આપણા અવયવો સાથે જોડાવેલી છે, જેને મદદથી આપણે આપણા શરીરમાં આપણી ભાવનાઓને, આપણા શારીરિક લક્ષણોને અને તકલીફોને સંતુલનમાં લાવી શકીએ છીએ. બરાબર. તો જેમ કે આમાં દર્શાવવામાં આવેલું છે કે તમારો અંગૂઠો છે એ તમારું સ્ટમક અને સ્પ્લીન સાથે કનેક્ટેડ છે, કે જેથી કરીને તમારી પાચનની સમસ્યાઓ, અપચો, થાક, વધારે પડતા વિચારો વગેરેને કંટ્રોલ કરવામાં મદદરૂપ કરે છે. ઇન્ડેક્સ ફિંગર એટલે કે તમારી તર્જની આંગળી તમારા કિડની અને મૂત્રાશય સાથે સંબંધિત રોગો માટે સારવાર માટે ઉપયોગી છે. સાથે સાથે તમારા ભયને પણ દૂર કરવામાં મદદરૂપ કરે છે. મિડલ ફિંગર જે છે એ તમારા લીવર અને ગોલબ્લેડર સાથે કનેક્ટેડ છે અને તમારા એંગર ઇમોશન સાથે કનેક્ટેડ છે. રિંગ ફિંગર જે છે એ તમારા લંગ્સ અને લાર્જ ઇન્ટેસ્ટાઇન સાથે કનેક્ટેડ છે અને તમારે શોક, વ્યથા, ગ્રીફ સાથે કનેક્ટેડ છે. અને સ્મોલ ફિંગર, લિટલ ફિંગર અથવા તો કનિષ્ઠિકા આંગળી જે છે એ તમારા હાર્ટ અને સ્મોલ ઇન્ટેસ્ટાઇન સાથે કનેક્ટેડ છે. એ ખાસ કરીને પ્રિટેન્ડિંગ, ટુ હાઈ અને તમારું જે જોર જબરજસ્તી પરાણે તમારી સાથે તમે વર્તન કરી રહ્યા છો, તમે તમારી જાત સાથે, એની સાથે એ બધી ઇમોશન્સને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. તો આ બધા જ અવયવોના સાથે સંકળાયેલા પ્રોબ્લેમ્સ અને આ બધી ભાવનાઓ સાથે કંટ્રોલ કરવાની એક પદ્ધતિ છે જીન શિન જ્યાત્સુ. તો હવે આપણે આ કોર્સમાં કેવી રીતે આપણી ભાવનાઓને કંટ્રોલ કરીશું અને કેવી રીતે આપણા અવયવોને સ્વસ્થ રાખીશું એ શીખીશું.